નમસ્કાર, જેતપુરમાંથી એક ચોંકાવનારી બેદરકારીનો મામલો સામે આવ્યો। પર્યાવરણ બચાવવાના દાવા કરતી જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા વૃક્ષારોપણ હાલ અવગણનામાં મુકાયું। શહેરના ગોધરા વિસ્તારમાં કબ્રસ્તાનમાં કોન્ટ્રાક્ટર દ્વારા વાવવામાં આવેલા છોડને 1 મહિના બાદ પણ પાણી આપવામાં આવ્યું નથી, જેના કારણે અનેક છોડ સુકાઈ રહ્યા છે। સ્થાનિક જાગૃત નાગરિકોએ નગરપાલિકામાં ટેલિફોનિક અને રૂબરૂ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તંત્રની કાર્યશૈલી સામે સવાલો ઉઠ્યા। હવે જોવાનું એ રહ્યું કે આ મુદ્દે નગરપાલિકા તંત્ર જાગશે કે નહીં, કે પછી વૃક્ષારોપણ ફક્ત કાગળ અને ફોટા પૂરતું જ રહી જશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મુનવરભાઈ હબીબભાઈ રફાઈ। આ કબ્રસ્તાન વિસ્તારમાં ઝાડવા વાવવામાં આવ્યા છે, કેટલો ટાઈમ થયો? આ ઓછામાં ઓછું મહિનો, ત્રણ મહિના ના મહિનો હવા મહિના જેવું થયું। તો અહીંયા કોઈ પાણી પાવા આવે છે કે નહીં આ ઝાડવાઓને? નહીં, અત્યાર સુધી કોઈ આવ્યું નથી। અહીંયા જે આ કબ્રસ્તાને આવે છે અમીનભાઈની સ્થાનિક લોકો રેડે છે। તો નગરપાલિકા પાણી નાખવા અહીંયા નથી આવતું ઝાડવાઓને પાણી પાવા? નહીં, નગરપાલિકા તરફથી કોઈ નથી આવતું। આ સામે મારું મકાન છે ને 365 દિવસ આપણું અહીંયા રેણક છે। અત્યાર સુધીમાં કોઈને મેં જોયા નથી પાણી રેડવા। છોકરા રેડે, આ અમીનભાઈને આવે કબ્રસ્તાને સવારે, એ રેડતા હોય। અમીનભાઈ ગફારભાઈ કાઠોટિયા। આ કબ્રસ્તાન વિસ્તારમાં ઝાડવા વાવવામાં આવ્યા એ પછી ક્યારેય તમે પાણી પાતા કોઈ વ્યક્તિને, નગરપાલિકાના કોઈને જોયું છે? નહીં, કોઈને નહીં। અમે કાયમી આવી છે કબ્રસ્તાનમાં, અમે પાણી નાખવા આવે એટલે છોકરા નાખે છે પાણી, બીજા કોઈ નથી નાખવા આવતા। નગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એનો કોઈ વ્યક્તિ અહીંયા પાણી પાવવા આવતો જ નથી એવું કહેવાનું તમારે? ના, કોઈ નથી આવતું।